અભ્યુદય ટ્યુશન ક્લાસીસ નીટ ફિઝિક્સમાં આજે આપણે વાત કરવાના છીએ પારિમાણિક સૂત્રોની, જે તમારા ફિઝિક્સના પાઠ્યપુસ્તકમાં આપણને પરિશિષ્ટમાં આપેલા છે. ઉપરાંત દરેક પાઠ્ય ક્રમાંક જે એકમ છે તે દરેક એકમના અંતે તમને સારાંશ રૂપે આપેલા છે. તો આ પારિમાણિક સૂત્રો જે છે કેવી રીતે બને છે તે આપણે આજે જોવાના છીએ. તમારી સામે પ્રશ્ન પરીક્ષામાં આ રીતે આપી શકે છે: દબાણનું પારિમાણિક સૂત્ર લખો. ખાલી જગ્યા છે. ઓપ્શન તમારી પાસે જે આપવામાં આવે તે. અહીંયા તમારી પાસે દબાણ જે છે એ દબાણને તમે કહેતા હતા પ્રેશર. એનું સૂત્ર થાય છે બળ છેદમાં ક્ષેત્રફળ. તેથી દબાણનું જે પરિમાણ થાય તો બળ જે છે ફોર્સ એ આપણે લખતા હતા F = ma. તો અહીંયા તમારી પાસે એનું જે પારિમાણિક સૂત્ર જે બનશે એમાં માસ જે છે L અને T માઇનસમાં આવશે અપોન ક્ષેત્રફળ જે છે એને હંમેશા લંબાઈમાં લઈશું, તો ત્યાં તમારી પાસે એનું ક્ષેત્રફળ એકમ L2 થઈ જશે. હવે સજાતીય પદોમાંથી ઘાતાંકોના સરવાળા બાદબાકી થાય તે નિયમ એપ્લાય તમે કરી દો તો અહીંયા તમારી પાસે જે m છે એ સિંગલ રહેશે. L જે છે એ 1માંથી 2 બાદ કરીએ તો તમારી પાસે ત્યાં -1 વધે અને T જે છે એ ઓલરેડી આપણને સ્ક્વેરમાં માઇનસમાં આપેલો છે. તો આ તમારું જે છે એ પારિમાણિક સૂત્ર બને દબાણનું જ્યારે તમારી પાસે કહેવામાં આવે છે. તો પછી ધારો કે તમારી પાસે આગળ ઉપર આ પ્રકારનું સૂત્ર આવે: ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. ચુંબકીય ફ્લક્સ જે છે એનું સૂત્ર શું બને? તો પ્રથમ તો તમે સમજી લો કે ચુંબકીય ફ્લક્સ જે છે એનો સિમ્બોલ તમારી પાસે આવશે અહીંયા આ રીતે, જેને આપણે અહીંયા ફાઈ કહીએ છીએ, = BA. કે જેને આપણે સિમ્બોલિક આ રીતે બતાવશું F/IL × A. તો અહીંયા તમારી પાસે F જે છે તેમાં mLT જે છે તેનું એ કંઈક આ રીતે બનશે mLT² અને એરિયા જે છે એ તમને ખ્યાલ છે તે પ્રમાણે અહીંયા A² આવી જશે L² અપોન ફરી પાછું I જે છે એ તમારી પાસે ત્યાં ALમાં તો જે ભૌતિક રાશિઓ હતી, જે સાધિત એકમો તમારે જે પ્રથમ ચેપ્ટરમાં આવે છે ફિઝિક્સમાં, એ તમારે ખાસ એકવાર રિવાઇઝ કરવાના છે. તો અહીંયા તમારી પાસે અંતિમ જે સૂત્ર બનશે કંઈક આ રીતે બનશે mL. એ સિંગલ છે, અહીંયા 2 છે, નીચે તમારી પાસે 1 છે એ જે ઉડી જશે તો અહીંયા L² આવી જશે. T જે છે એ -2 હતા અને એ તમારી પાસે નીચેથી તમે ઉપર લાવશો તો ઋણ ઘાત જે છે એ માઇનસમાં ઉપર આવી જશે. તો આ તમારી પાસે બનશે ચુંબકીય ફ્લક્સનું જે પારિમાણિક સૂત્ર જે છે એ તમે કંઈક આ રીતે બનાવશો. તો ખાસ યાદ રાખવાનું છે. સાથે કદાચ તમને અલગ સૂત્ર આપે કંઈક આ રીતે, જેમાં વાત કરી છે કે મુક્ત અવકાશમાં
પરમિએબિલિટી નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થાય તો મુક્ત અવકાશની જે પરમિએબિલિટી જે છે એનું સૂત્ર તમારી પાસે બને છે ત્યાં મ્યુ 0 ઇક્વલ ટુ 2π ઇન્ટુ બળ ગુણ્યા અંતર છેદમાં પ્રવાહ ગુણ્યા પ્રવાહ ગુણ્યા લંબાઈ. તો અહીંયા તમારી પાસે પાઈની જે વેલ્યુ છે એ હિસાબે જો એને કોન્સ્ટન્ટ ગણીએ તો અહીંયા પ્રથમ તમારી પાસે એમએલટી જે છે એ -2માં આવી જશે ઇન્ટુ અંતર તમારી પાસે જે છે લેન્થમાં આવી જશે. આ વેલ્યુ તમારી કાઉન્ટ નહીં થાય, માત્ર બળની વેલ્યુ તમારી પાસે આવી ગઈ છે. પ્રવાહ જે છે એને આપણે લઈએ છીએ અહીંયા એક અલગ યુનિટમાં એ ઇન્ટુ એ ડબલ વખત છે ઇન્ટુ લંબાઈ તમારી પાસે ફરી વખત આવી જશે એલમાં. તો આ એલ જે છે કેન્સલ થઈ જશે તો વચ્ચે માત્ર ત્યાં એમ એલ ટી -સ્ક્વેર એ -સ્ક્વેર 2. તો તમને જ્યારે પૂછવામાં આવે કે મુક્ત અવકાશમાં પરમિએબિલિટીનું પારિમાણિક સૂત્ર જે છે એ શું છે તો તમારો જવાબ જે છે એ આવી જશે આ ઓપ્શન તમારી પાસે. તેમાં કોઈ પણ આપેલો હોય તો તમારે આ સૂત્ર જે છે ખાસ યાદ રાખવાનું છે. અને તમારી પાસે બીજું એક અંતિમ છે એ પણ આપણે જોઈ લઈએ. જેમાં તમને પૂછવામાં આવે કે ન્યૂટનની ગતિના જે નિયમો છે તે ન્યૂટનની ગતિના નિયમોના આધારે વેગ પ્રચલન જે છે એ આપેલું હોય, સાથે તમને ક્ષેત્રફળ કોઈ એ ધરાવતું પ્રવાહી સ્તર વચ્ચે લાગતું શાંતા બળ જે છે એ આપવામાં આવેલું હોય, તો તેનું જે સૂત્ર છે પારિમાણિક એ શું બને એ આપણે જાણી લઈએ. ન્યૂટનના નિયમ પ્રમાણે વેગ પ્રચલન, તમને વેગ પ્રચલનનો જે સિમ્બોલ છે એ આપેલો છે ΔV/Δz દીધેલો હોય અને ક્ષેત્રફળ જે છે તમને આપેલું છે એ જેટલું. તો તેમની વચ્ચે લાગતું જે શાંતા બળ જે છે એ તમને સિમ્બોલિક બતાવેલું છે F ઇક્વલ ટુ -n જેવો સિમ્બોલ તમે આજે જોવો છો એ નાટા એ ΔV/Δz વડે દર્શાવેલું છે. તો જ્યાં n જેવો તમે આ સિમ્બોલ જોવો છો એ સિમ્બોલ જે છે એ શાંતા ગુણાંક છે. તો nનું જે છે આનું પારિમાણિક સૂત્ર જે છે શું બને? તો આપણને ખબર છે તે પ્રમાણે બળનું જે પારિમાણિક સૂત્ર બને છે એ બને છે ત્યાં F ઇક્વલ ટુ mLT -સ્ક્વેર. વેગ પ્રચલન તમને જે આપ્યો તો ΔV/Δz, તો એનું તમારી પાસે ત્યાં બનશે LT -L એટલે કે તમે આને કહી શકો સીધું T⁻1 ઇન્વર્સમાં છે. અને એરિયા જે છે એનું તમારી પાસે ત્યાં સૂત્ર બની જશે માત્ર L² તો તમારી પાસે જે સૂત્ર છે F ઇક્વલ ટુ -નેટા એ ΔV/Δz વડે તમારે જો દર્શાવવાનું થાય તો તમારી પાસે સૂત્ર જે છે એ ખરેખર કયું બનશે?
અહીંયા તમારી પાસે સૂત્ર જે છે એ કંઈક બનશે આ રીતનું કે તમે જો માત્ર એન ફાઇન્ડ આઉટ કરવા માંગતા હો તો એફ જે છે એના રેસ્ટમાં બાકીનું તમામ જે છે એ ડેલ્ટા યુ ડેલ્ટા ઝેડ આવી જશે. તો તમારી પાસે કુલ જે છે MLT માઇનસ રેસ ટુ 2 જે છે એ આવી જાય અને છેદમાં તમારી પાસે ત્યાં એલનો સ્ક્વેર અને ડેલ્ટા ઝેડ માટે તમારી પાસે ત્યાં હતું માઇનસ ટી જે આખું સમીકરણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એમ જે છે એ વધશે, એલ જે છે અહીંયા 2 વખત છે અને અહીંયા પણ 1 વખત છે એટલે માઇનસની ત્યાં નિશાની ત્યાં આવી જશે. તો એમ એલ સિંગલ વખત છે અને તે માઇનસમાં આવશે અને ટી તમે જુઓ તો ટી -2 અને -2 છે તો એ તમારી પાસે ત્યાં આવી જશે. સોરી, આ -1 છે, 1 તમારી પાસે વધે. તો ટી જે છે -2માંથી 1 તમે જ્યારે બાદ કરશો તમારી પાસે ત્યાં પાછું વધશે -1. તો તમારું જે સૂત્ર જે છે શાંતતા માટેનું એકમ તમારી પાસે જે આવી જશે એ બનશે ml -1 T⁻⁻1. તો પરીક્ષામાં તમારી પાસે જ્યારે પારિમાણિક સૂત્રો શોધવાની વાત કરવાની કહે તો તમારા સૂત્રો જે છે એ ખાસ આ પ્રકારના યાદ રાખવાના છે. ફિઝિક્સમાં તમારા જે પણ એકમો છે તે એકમોમાં તમને સાધિત રાશિઓને મૂળભૂત રાશિઓ જે આપેલી છે એ દરેકને તમારે વારંવાર જે છે એ રિફર કરતું જોવાનું, જેથી કરીને આ પારિમાણિક સૂત્રોનો કોઈ જો પ્રશ્ન તમારી પાસે આવે તો તરત તમે તેના વિકલ્પો જે છે એ બનાવી શકો, શોધી શકો.